મહિલા તબીબ સાથેની હેવાનિયતના વિરોધમાં તબીબોની હડતાલ. સુરતમાં સતત બીજા દિવસે તબીબી વિદ્યાર્થીઓની હડતાલ શરૂ છે. કાળા કપડાં પહેરીને સિવિલ હોસ્પિટલ ખાતે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ઇમરજન્સી સિવાયની તમામ કામગીરી બંધ રાખવામાં આવી રહી છે. રેસિડેન્ટ ડોક્ટર્સની આ હડતાલ છે આજે બીજા દિવસે પણ સતત યથાવત છે. ઇમરજન્સી સિવાયની તમામ કામગીરી બંધ રહેશે. સંવાદદાતા શૈલેષ ત્રિવેદી વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે. શૈલેષ, કોલકાતામાં મહિલા તબીબ સાથે જે દુષ્કર્મને તેની હત્યા કરી દેવામાં આવી, દેશવ્યાપી આ ઘટનાના પડઘા પડ્યા છે અને હવે તમામ ડોક્ટરો છે તે હડતાલ પર ઉતરી આવ્યા છે. સુરતમાંથી પણ આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. શૈલેષ, સુરતની વાત કરીએ તો કલકત્તાની જે ઘટના છે એને લઈને સુરતના તબીબો જબરજસ્ત વિરોધ કરી રહ્યા છે. આજે વરસતા વરસાદમાં 1000થી વધુ તબીબો અહીંયા રેલી આકારે પહોંચ્યા છે. આજે 24 કલાક માટે તેમણે તેમની પોતાની ઓપીડી સહિતની હોસ્પિટલો બંધ રાખી છે. તબીબો અહીંયા પહોંચ્યા છે. તબીબો સાથે પણ વાત કરી અને તેઓ શું કહે છે એ જાણવાનો પણ આપણે પ્રયાસ કરીએ. તેમનું શું કહેવું છે. સાહેબ, આજની રેલી બાબતે હું ડોક્ટર રમણભાઈ પરમાર. બંગાળમાં જે આ હત્યા થઈ છે અમારી સ્ટુડન્ટની, એના વિરુદ્ધમાં યોગ્ય ન્યાય મળે અને જે હત્યારો છે એને સજા આપવામાં આવે એ માટે આખા સુરતનું મેડિકલ એસોસિએશન બધા એનું ક્લિનિક બંધ રાખીને આ વરસતા વરસાદમાં પણ આજે આવેદનપત્ર આપવા આવ્યા છે. એટલે સરકાર તાત્કાલિક આનો નિર્ણય લે અને જે કોઈ હત્યારા છે એને સજા કરે. જે રીતની આ દુર્ઘટના બની છે, તમારો અવાજ સરકાર સુધી પહોંચે એવું લાગી રહ્યું છે? સર, અવાજ તો પહોંચે છે સરકાર સુધી અને અમને વિશ્વાસ છે કે પહોંચશે પણ સર, જે દીકરી મરી ગઈ છે એનું સુનાવણી દર વખતે થાય છે. તો આપણા જે કાયદા કાનૂન છે એ બદલવા જોઈએ અને આરોપીને તાત્કાલિક ધોરણે ફાંસી આપવી જોઈએ. એને સર જાહેર કાપી નાખવો જોઈએ. तो શું કહેશો? इस रैली के अंदर सभी तबीब हैं, हर प्रकार के पैथी के डॉक्टर्स हैं, आयुर्वेद, यूनानी, होम्योपैथ और एमबीबीएस सभी प्रकार के डॉक्टर्स हैं जो रैली में शामिल हुए हैं. और हम यही प्रार्थना करते हैं कि कलेक्टर साहब ये ज्ञापन के ऊपर ખૂબ મોટી સંખ્યામાં મહિલા તબીબો પણ જોડાયા છે. એમની સાથે પણ વાત કરી. આજની જે રેલી છે એની અસર દેખાવી જ જોઈએ. સરકાર સુધી વાત, સરકારે અમારી વાત સાંભળવી જ જોઈએ. ચોક્કસ બીજા તબીબો છે એમની સાથે વાત કરીશું. આજની રેલી બાબતે બસ અમને કોલકાતામાં જે ઇન્સિડન્ટ થયો છે એના માટેનું જસ્ટિસ માટે કે એના માટે જલ્દી પગલાં લેવાય ને આરોપીમાં જલ્દી ને જલ્દી સારા એવા કાનૂન પગલાં લેવાય એ જ અમારી માંગ છે. મોટી સંખ્યામાં અત્યારે તબીબો, માત્ર ડોક્ટરો જ નહીં પરંતુ તેમની સાથે પેરામેડિકલ સ્ટાફ પણ જોડાયો છે. આ તમામ લોકોને અત્યારે અહીંયા રજૂઆતો અહીંયા છે. એક પ્રતિનિધિ મંડળ કલેક્ટરને મળવા પહોંચી છે. અન્ય તબીબો સાથે પણ વાત કરીએ. આજની રેલી બાબતે જે રીતે અહીંયા તબીબો છે એની સાથે આજની રેલી છે, કેવી રજૂઆત? અમારી જ રજૂઆત છે કે ફાસ્ટ કોર્ટ હોય અને 48 અવર્સમાં આનો ન્યાય થવો જોઈએ. આટલું સ્લો કામ નહીં ચાલે. ચોક્કસ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં તબીબો હાજર છે અને મોટી સંખ્યામાં તેઓ પોતાની લાગણી પણ વ્યક્ત કરી રહ્યા છે. એ સૌની સાથે પણ અત્યારે સુરત શહેરના સિનિયર તબીબો જે છે તેઓ પણ ત્યાં અહીંયા સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે. એમની અન્ય સિનિયર તબીબો છે એમની સાથે વાત કરીશું. કલકત્તાની ઘટના બાબતે શું કહેશો? સરકાર સુધી વાત પહોંચશે તમારી આ રેલી? એ જે થયું છે બહુ ગલત થયું છે. બલાત્કારીઓને ફાંસીની સજા મળવી જ જોઈએ. ચોક્કસ આ રેલીની અસર દેખાશે. હા, જરૂર દેખાશે. અહીંયા બધા જ ડોક્ટરો ખરાબ કોઝને વિરુદ્ધ માટે એકઠા થયા છે. અમને ફાંસીની સજા જોઈએ છે. ફાંસી સિવાય એક પણ સજા નહીં ચાલે. ફરીથી બતાવીશ કે વરસતા વરસાદમાં માત્ર તબીબો ને પેરામેડિકલ સ્ટાફ પણ આ રેલીમાં જોડાયો છે. એમની સાથે પણ વાત કરીએ. આજની રેલી બાબતે શું? આજે રેલી છે, તમારી વાત સરકાર સુધી પહોંચશે એવું લાગે છે?
હા પહોંચશે જ ને, એટલા બધાને લોકોની આવત પહોંચવી જ જોઈએ. ચોક્કસ ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. તબીબો જે જોડાયા છે એ તબીબોની એક જ વાત છે કે જે હત્યારા છે એમને ફાંસી કરવામાં આવે, અને ખૂબ મોટી સંખ્યામાં અત્યારે અહીંયા કલેક્ટર કચેરી સુધી તેઓ પહોંચ્યા છે. અને તેઓ અત્યારે એક પ્રતિનિધિ મંડળ કલેક્ટરની પાસે ઉપર રૂબરૂ મળવા ગયા છે. આગેવાન ડોક્ટરો છે, જે ઓલ ઇન્ડિયા મેડિકલ કાઉન્સિલ છે એમના આગેવાનો છે, તમામ ત્યાં મળવા ગયા છે અને બાકીના અહીંયા દેખાવો કરી રહ્યા છે. જી બિલકુલ શૈલેષ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો જ પ્રકારે હાલ તો સિવિલ હોસ્પિટલમાં વિરોધ પ્રદર્શન છે તે ચાલી રહ્યું છે. રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાલ છે. કાળા કપડા પહેરીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આ સમગ્ર ઘટનાને લઈને હવે દેશવ્યાપી પડઘા છે તે પડ્યા છે. માત્ર એક જ માંગ છે કે આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે. મોટી સંખ્યામાં અહીંયા રેસિડેન્ટ ડોક્ટર્સ અને સિનિયર ડોક્ટર્સ પણ આ હડતાલમાં જોડાયા છે. કાળા કપડા પહેરીને આ ડોક્ટર્સ છે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.